ગુજરાત સરકારે ખેડૂતોની વેદનાને વાચા આપતા ખેડૂતલક્ષી કિસાન સહાય યોજનાની જાહેરાત કરી। વારંવાર કુદરતી આપત્તિ તેમજ અન્ય કારણોને કારણે ખેતીમાં થતા નુકસાનને પહોંચી વળવા માટે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અમલમાં મૂકી, જેના કારણે રાજ્યના ખેડૂતોને સીધો લાભ થયો। મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં ગુજરાતના તમામ ખેડૂતોને આવરી લેવામાં આવશે। પ્રીમિયમ ભરવાનું છે જ નહીં, અડધો ટકો પણ પ્રીમિયમ નથી ભરવાનું, ઝીરો પ્રીમિયમ, અને ગુજરાતના તમામ ખેડૂતોને આવરી લેવામાં આવશે। રાજ્યના 60 લાખ ખેડૂતો માટે સોનાનો સૂરજ ઉગ્યો। દુષ્કાળ, અતિવૃષ્ટિ અને માવઠા વખતે મળશે લાભ। રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં નિર્ણય લેતા તેમની પડખે ઊભી રહી। આ યોજનામાં મહત્તમ 4 હેક્ટર સુધી ખેડૂતોને લાભ મળશે। કિસાન સહાય યોજનામાં દુષ્કાળ, અતિવૃષ્ટિ અને માવઠાથી થતા નુકસાનને પણ આવરી લેવાયા છે। ખેડૂતોને 60%થી વધારે નુકસાન હશે તો હેક્ટર દીઠ 25,000 રૂપિયાની સહાય ચૂકવાશે। 33%થી લઈને 60% સુધી નુકસાની હશે તો હેક્ટર દીઠ 20,000 રૂપિયા ચૂકવાશે। પાક નુકસાની અંગેનો સર્વે 15 દિવસમાં જ કરવાનો રહેશે। આ યોજના અંતર્ગત સહાય સીધી જ ખેડૂતોના બેંક ખાતામાં જમા થશે। રાજ્યમાં ચોમાસુ સિઝનની ખેતીમાં વરસાદની અનિયમિતતા અને આર્થિક નુકસાન વધારે થતું હોય છે। આ કુદરતી આપત્તિથી થતા નુકસાની વળતરનો લાભ નાના, મોટા અને સીમાંત તમામ ખેડૂતોને મળશે। આ યોજનામાં ખેડૂતોએ કોઈ જ પ્રીમિયમ ભરવાનું રહેશે નહીં। ખેડૂતોને કિસાન સહાય યોજના ઉપરાંત SDRFના મળતા લાભ પણ યથાવત રહેશે। મહત્તમ 4 હેક્ટરની મર્યાદા રહેશે। 4 હેક્ટર સુધીની સહાય આપણે ચૂકવશું। 33%થી 60% નુકસાન થયું હશે, 33%થી ઓછું હશે તો ઝીરો, પણ 33% થી 60% નુકસાન હશે તો હેક્ટરે 20,000 રૂપિયા આપણે આપીશું, અને 60% ઉપર હશે તો હેક્ટરે 25,000 રૂપિયા નુકસાન પેટે, એટલે 4 હેક્ટર હોય તો લાખ રૂપિયા એ ખેડૂતને મળશે। 2 હેક્ટર હશે તો 50,000 રૂપિયા એને મળશે। નુકસાન થયેલા ખેડૂતો રહી ન જાય તે ધ્યેય સાથે ખરીફ ઋતુમાં કુદરતી આપત્તિથી થયેલા પાક નુકસાન સામે ખેડૂતોને સરળતાથી લાભ આપવા અને તમામ પાક અને સમગ્ર રાજ્યના વિસ્તારોને આવરી લેવાય તેવી યોજના અમલમાં મૂકવા રાજ્ય સરકારે નિર્ણય કર્યો, જેને ખેડૂતો પણ આવકારી રહ્યા છે। જો આ યોજના અમને લાભ મળે તો સાહેબ અમને એમ માનીએ કે ભગવાન આવી ગયા, આવી અમારી પરિસ્થિતિ છે। જો આ સામે જુઓ ને તો જારની ખેતી હતી, પાણી ભરાવાથી જારની ખેતી આખી જાર કોઈ ગઈ છે। એવું તો ઘણા બધા ખેડૂતોનો આ પ્રોબ્લેમ છે સાહેબ। પછી પેલી બાજુ આગળ વરસાદ પડ્યો અને એનું પાણી આવ્યું, અહીં ગેરકાયદેસર બાંધકામ થયેલું છે, એના હિસાબે એ દિવાલ બનાવી છે, પાણી આગળ વેરાનું જતું નથી, તો ત્યાં બધી હજારો એકર જમીન સાહેબ પાણીમાં ડૂબી જાય। અમે જેને નહીં જે પાકી હોય ને જેને નુકસાની જઈ હોય એના અમને પ્રીમિયમ ના ભર્યું હોય એને મળવા પાત્ર છે, એટલે ઘણા ફાયદા મળશે અને ખેડૂતને સારું રહેશે। રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ઝડપથી સહાયનો લાભ મળે તે માટે અસરગ્રસ્ત ગામ, તાલુકા, જિલ્લાના વિસ્તારોની યાદી જિલ્લા વિકાસ અધિકારી સર્વે ટીમ બનાવી કરશે। વિસ્તારના અસરગ્રસ્ત ખેડૂતોના ખેતરોમાં પંચનામા સહિતનો સર્વે 15 દિવસમાં કરાવાશે। સર્વે પૂર્ણ થયા બાદ આ યોજના હેઠળ સહાય મેળવવાની પાત્રતા ધરાવતા ખેડૂતોની યાદી જિલ્લા વિકાસ અધિકારીની સહીવાળા હુકમથી જાહેર કરશે। મહત્વપૂર્ણ છે કે રાજ્યનો એક મોટો વર્ગ ખેતી અને પશુપાલન સાથે જોડાયેલો છે। છેલ્લા કેટલાક સમયથી અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિને કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડતું હતું। આ વર્ષે સરહદી વિસ્તારમાં આવેલ તીડ રૂપી પ્રકોપને કારણે પણ ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડ્યું। વારંવાર થતા નુકસાનને પગલે ગુજરાતની સંવેદનશીલ સરકારે ખેડૂતો માટે કિસાન સહાય યોજના જાહેર કરી। સરકારની આ યોજનાથી બનાસકાંઠાના ખેડૂતોને મોટો ફાયદો થયો। મુખ્યમંત્રી સાહેબે વિજયભાઈ રૂપાણીએ આ યોજના કાઢી છે, કિસાન યોજના, એ ખેડૂતો માટે સારામાં સારું છે। બનાસકાંઠા જિલ્લામાં વારંવાર પૂર આવે છે, તીડ આવે છે, આવી ખેડૂતોને વરસાદના કારણે નુકસાની થાય છે, એટલે કિસાન યોજના આ સાહેબે કાઢી છે। આ યોજના એ બહુ અમારા ખેડૂતો માટે લાભદાયક છે। કપાસ હોય, મગફળી હોય કે તીડ હોય
કે બનાસકાંઠાનું જે પૂર આવે છે એના માટે જે વિજય રૂપાણી સાહેબે જે નિર્ણયો કર્યા છે ખેડૂતના હિતમાં એ બહુ ફાયદાલાયક છે. બહુ સારામાં સારું ભારતીય જનતા પાર્ટી બહુ સારામાં સારું કામ કરે છે અને કરતી રહેશે. છેલ્લા ઘણા સમયથી ખેડૂતોના વીમા કવચ તેમજ સહાયને લઈને અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે, જેને કારણે સરકાર ચિંતામાં હતી કે ખેડૂતોને કેવી રીતે સીધો લાભ મળે. જેથી તમામ બાબતોને ધ્યાનમાં લઈને ગુજરાતની રૂપાણી સરકારે કિસાન સહાય યોજના જાહેર કરી ખેડૂતોની સાથે હોવાનું આશ્વાસન આપ્યું. રાજ્ય સરકારના અનેક ખેડૂતલક્ષી નિર્ણયોથી હવે ખેડૂતોનો પાક સુરક્ષિત રહેશે. સરકાર ખેડૂતોની વહારે આવી ખેડૂતોને પાક વીમો લેવાની જરૂર નથી કે વીમાનું પ્રીમિયમ પણ નથી ભરવાનું. રાજ્ય સરકારે સહાયનો જે સાથ આપ્યો છે તેનું ઉત્તમ ઉદાહરણ આ છે. રાજ્ય સરકારે ખેડૂતોના ખેત ઉત્પાદનને સુરક્ષા પૂરું પાડતી યોજના લાગુ કરી, જેનાથી રાજ્યના ખેડૂતોનો પાક 12 માસ અને 365 દિવસ સુરક્ષિત રહેશે. આ જે પ્રીમિયમ નહીં ભરવાનું કામ કર્યું છે એ બહુ સરસ નિર્ણય છે, કારણ કે ધક્કા ખાવા પડતા હતા. પ્રીમિયમ ચૂકવવા છતાંય કોઈને વીમાનો લાભ મળતો નહોતો. આવું તો જ પ્રીમિયમ વગર સીધો જ ખેડૂતને સીધો લાભ મળે છે. આ બહુ અતિશય મહત્ત્વનું કાર્ય કર્યું છે સરકારે, કારણ કે ખેડૂતને એક તો ખેતરમાં જવાની નવળી ના હોય. ખેતરમાંથી બિચારાને સોસાયટીમાં, સેવા મંડળીમાં, બેંકોમાં ફોર્મ ભરવાનું નાન તેન બધી મજૂરી એકદમ મટી જાય છે. બીજું કે વીમા કંપની એટલું પ્રીમિયમ પ્રમાણે અમારું ચૂકવણી કરતી નથી, ઠાકા ઠૈયા કરતી હતી. પૈસા લેવા માટે તૈયાર હતી પણ આપવા માટે ઠાકા ઠૈયા કરતી. એની જગ્યાએ સરકારે બહુ સરસ નિર્ણય કરીને ખેડૂતોના હિતમાં આ એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે. અને સરકાર ડાયરેક્ટ જે પૈસા આપે છે એ તો વળી બહુ મહત્ત્વની વસ્તુ છે કે જે સાચા ખેડૂતો છે, સાચું નુકસાન થયું છે એને જ તલાટી કે કલેક્ટર થ્રુ જે સર્વે થશે એ મળશે. એ બહુ મહત્ત્વનો નિર્ણય છે. ખેડૂતોને વરસાદ આવે તો પણ ચિંતા નહીં. ક્યારેક શિયાળા અને ઉનાળામાં કમોસમી વરસાદ વરસી જાય તો પણ ખેડૂતોને ચિંતા સતાવતી હોય છે, પરંતુ હવે આ બધી જ ચિંતામાંથી ખેડૂતોને રાજ્ય સરકારે મુક્ત કરી દીધા. એટલું જ નહીં, ખેડૂતોને ધક્કા પણ નહીં ખાવાના તેમાંથી પણ મુક્તિ મળી છે. ખેડૂતો કોઈ જ વધારાની પ્રક્રિયા કરવાની નથી અને છતાં પણ પોતાના પાકને સુરક્ષિત રાખી શકશે અને ખેતીમાં પણ થતા કુદરતી નુકસાન સામે વળતર મેળવી શકશે. સરકારે જે આ યોજના કરી કે વગર પ્રીમિયમે વીમો મળે એ યોજના સારી બનાવી છે, જેથી કરીને ખેડૂતોનું પ્રીમિયમ બચે અને સરકારના પૈસા જે વીમા કંપનીઓ લૂંટી ખાતી એ પણ બંધ થઈ જાય. એટલે સરકારને વિચાર કરી અને આ યોજના સારી બનાવી છે, જેથી ખેડૂતોને સારો લાભ થાય. એ માટે સરકાર જે પ્રીમિયમ કંપનીઓનું ચૂકવતી હતી એટલું જ ખેડૂતોને ચૂકવે તો ખેડૂતોને આનંદ આનંદ છે. રાજ્ય સરકારે જે ખેડૂતો માટે આ યોજના બહાર પાડી છે, જે વીમા યોજનામાં પ્રીમિયમ ભર્યા વગર ખેડૂતોને વીમો આપવામાં આવે છે, એમાં નાના ખેડૂતો અને મોટા ખેડૂતો બંને ખેડૂતોને એક સમાન રાખવામાં આવેલા છે, જેથી કરીને નાના ખેડૂતોને આ યોજનાનો ખૂબ જ લાભ થાય છે. મોટા ખેડૂતો તો જો કે યોજનાનો ફાયદો વીમા પ્રીમિયમ ભરીને પણ લઈ શકતા હતા, પણ નાના ખેડૂતોને જે તકલીફ પડતી હતી એ દૂર થઈ, જેથી કરીને નાના ખેડૂતોને ખૂબ ખૂબ ફાયદો થાય છે. અને એ બદલ હું રાજ્ય સરકારનો ખેડૂત વતીથી આભાર માનું છું. જે ખેડૂતોને જે નુકસાન થયું છે ને એ સર્વેથી જેને લાભ મળશે એ બહુ સારું છે. આમાં કોઈ પણ પ્રકારના ખેડૂતોની મર્યાદા નથી રાખી, નાના હોય કે મોટા તમામને લાભ મળશે. એનાથી શું ફાયદો થશે? એમાં જે ખરેખર જે નુકસાન થયું છે જેને એને ખરેખર લાભ મળશે. કુદરતી પ્રકોપને લીધે જો તાતનો પાક નિષ્ફળ જાય તો 7 દિવસની અંદર કલેક્ટર દ્વારા રાજ્ય સરકારના મહેસૂલ વિભાગની મંજૂરી અર્થે મોકલી આપવામાં આવશે. રાજ્ય સરકારની દરખાસ્ત મળ્યાના 7 દિવસમાં યોજનાના લાભ માટે અસરગ્રસ્ત વિસ્તાર, ગામ, તાલુકાની યાદી મંજૂરીના હુકમો કરશે. સાથે જ યોગ્ય વળતર પણ સરકાર દ્વારા ખેડૂતોને નુકસાનના પ્રમાણમાં સરકાર દ્વારા સીધું જ ખેડૂતના ખાતામાં જમા કરવામાં આવશે. આ પ્રકારની સીધી, સરળ અને સાદી પદ્ધતિની યોજના અમલમાં આવતા ખેડૂતો માટે જાણે કે સુરક્ષા સાથે હરખની યોજના તરીકે ઓળખાઈ રહી છે. ચાલુ સાલે જે વિસ્તારમાં વધુ વરસાદ પડ્યો છે અને ખેતીને નુકસાન થયું છે તેવા દરેક જિલ્લામાં કલેક્ટરોને સૂચના આપી છે કે જે ખેડૂતોને નુકસાન થયું છે એનો તાત્કાલિક સર્વે કરી 15 દિવસમાં રિપોર્ટ આપવો. આના
રિપોર્ટના આધારે જ્યાં 30થી 60% જેટલું નુકસાન થયું છે ત્યાં હેક્ટરે 20,000 અને 60% કરતાં વધુ નુકસાન થયું છે ત્યાં હેક્ટરે 25,000 રૂપિયા લેખે 4 હેક્ટરની મર્યાદામાં દરેક ખેડૂતને સહાય સરકાર ચૂકવવાની છે. જુઓ આણંદના લીંબાસી ગામના આ દ્રશ્યો. ઘૂંટણસમા પાણી ખેતરમાં ભરાયા છે. ખેડૂતોના પાકનો સોથ વળી ગયો છે, પરંતુ ખેડૂતોને ચિંતા નથી, કેમ કે ગુજરાત સરકાર તેમની સાથે ખભે ખભો મિલાવીને ઊભી છે. ઉપરવાસ અને શહેરમાં પડેલા ભારે વરસાદને પગલે ખેતર જાણે કે નદી બની ગયા. અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો. સરકારના લાભ મળે તો સાહેબ ચાલુ સાલે આ માત્ર તાલુકાના લંભારા લીંબાસી ગામની અંદર આજે આટલો બધો અતિવૃષ્ટિથી જે વરસાદ પડ્યો છે એનાથી 80% ખેડૂતોની પરિસ્થિતિ સાહેબ ખૂબ જ દયનીય થઈ છે. આજની તારીખમાં જોઈએ સાહેબ તો ખેડૂતોને કોઈને કહેવાય નહીં, કોઈને કહેવાય નહીં એવું છે પરિસ્થિતિ, અને બિચારા બહુ દયનીય પરિસ્થિતિમાં જીવી રહ્યા છે. એટલે અમે તો એવી અપેક્ષા રાખીએ છીએ કે સરકારે જે આપણને આ સહાય યોજના જે કાઢી છે અને એ પ્રમાણે જો હું કહું છું આ પૂરેપૂરા જે ખેડૂતોને બિચારાનું નુકસાન થયું છે એમને જો હું તો એટલું માનું કે શક્ય તેટલી વધુમાં વધુ આર્થિક સહાય આપવામાં આવે તો બિચારાની એમની થોડીક આર્થિક પરિસ્થિતિ સુધરે. સીમ વિસ્તારની અંદર અંદાજે 7,000 એકર જમીન, લીંબાસી વિસ્તારની કુલ એટલી જમીનની અંદર અમારા અતિવૃષ્ટિને કારણે પાણી ભરાવાથી આ જમીનની અંદર રોપેલો ડાંગરનો પાક આજે નષ્ટ થઈ ગયેલો છે. તો અમે સરકારશ્રી તરફથી અમે એવી અપેક્ષા રાખી શકીએ કે જે જાહેરાત કરવામાં આવી છે એ અંતર્ગત પૂરેપૂરું આ વિસ્તારનો સર્વે થાય અને ખેડૂતોને મળવાપાત્ર તમામ સહાય ખેડૂતોને મળે, જેથી ખેડૂતોને કંઈક રાહત થાય. આણંદ જેવી સ્થિતિ જામનગરના કાલાવડના ખેડૂતોની હતી. સૌરાષ્ટ્રમાં 165% જેટલો વરસાદ પડ્યો. ખરીફ પાકને તેની સીધી અસર થઈ. ખેતરના દ્રશ્યો જોઈને અંદાજ લગાવી શકાય કે આકાશી આફતે તાતના શું હાલ કર્યા. વરસાદે પહેલાં તો ખેડૂતોની ચિંતા દૂર કરી, પરંતુ છેલ્લા 10 દિવસથી વરસાદ બંધ જ નહીં થતાં અન્નદાતાને પાકની ચિંતા કરવાની ફરજ પડી. જોકે રાજ્યની સંવેદનશીલ સરકારે રણુજા, દેવપુર અને બોડીસાંગ વિસ્તારના ખેડૂતોને વહારે આવી ખેડૂતોની સાથે હોવાનું તેમને આશ્વાસન આપ્યું. આ જે સર્વેની કામગીરી છે એ પહેલી જ વખત અત્યાર સુધીના ઇતિહાસમાં છે કે આવી કોઈ યોજના ખેડૂત માટે તાત્કાલિક નહોતી. તો એ માટે અમે સરકારનો આભારી માનીએ છીએ. ખેડૂત વતી સરકારનો ખૂબ ખૂબ આભાર કે જેથી વીમા ન મળવા છતાંય આ અલગથી એક યોજના આવી અને એનો ખેડૂત લાભ લઈ શકે અને જે વળતર થોડી ઘણી મૂડી માયા મળે તો એનું સારી રીતે ખેડૂત ઉપયોગ કરી અને નવું વાવેતર કરી અને નવું વળતર મેળવી શકે એ ખેડૂતો માટે બહુ સારી બાબત કહી શકાય. કાલાવડના અનેક તાલુકામાં કપાસ, મગફળી, ડુંગળી સહિતનો પાક સંપૂર્ણ નાશ થઈ ગયો. સરકારે હેક્ટર દીઠ 25,000ના વળતરની મદદ કરવાની ખાતરી આપી છે, જેથી ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે. ખેડૂતોને એ વાતની રાહત છે કે મુશ્કેલીના સમયમાં રાજ્ય સરકાર તેમની પડખે ઊભી છે, તેથી કપરી સ્થિતિમાં તેઓ એકલા નથી. રાજ્ય સરકાર સતત તેમની સાથે ખડે પગે છે. અતિવૃષ્ટિના કારણે તમામ ખેડૂતોના કપાસ, મગફળી અને કઠોળ જેવા અન્ય ઘણા બધા પાકો નિષ્ફળ ગયેલ છે, જેથી સરકારશ્રીએ આ વર્ષે એક નવું આયોજન કર્યું અને કેબિનેટમાં ગઈકાલે એમને બહાર પાડ્યું કે આ વર્ષે આ સહાયની અંદર મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જે બહાર પાડવામાં આવી તે આજથી જ એમનું સર્વે કરાવી અને વહેલામાં વહેલી તકે સર્વે કરી અને જે 25,000 રૂપિયા એક હેક્ટરનું નક્કી કરેલું છે તેમાં વધારો કરી આપે તો તમામ ખેડૂતો ખૂબ રાજી થાય અને તેમને રવિ પાકની અંદર જે કંઈ વાવેતર કરવું હોય તે પોતાનો ખર્ચો પાર પાડી શકે. ખેડૂતો ખુદ માની રહ્યા છે કે પહેલા નુકસાન માટે વીમા કંપનીના સર્વે અને તેઓ વીમો આપે તેની રાહ જોવી પડતી હતી, જેની સામે સરકાર દ્વારા સર્વે અને તેના વળતર આપવાની જાહેરાત કરતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. ખેડૂતોનું માનવું છે કે ભલે ખરીફ પાકમાં નુકસાની થતી હોય, પરંતુ સરકારની આ યોજનાથી શિયાળુ પાક સારી રીતે લઈ શકાશે. ગુજરાત સરકારે જે કિસાન સહાય યોજના બહાર પાડી છે અને જે સર્વેની કામગીરી આજથી શરૂઆત કરી છે એના માટે હું સરકારશ્રીનો અને આરસીભાઈ ફળદુ આપણા જે કૃષિ મંત્રી છે એનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ સહાયમાં થોડો ઘણો વધારો કરી અને ખેડૂતોને જેમ બને એમ વહેલી સહાય મળે
અને બીજા નંબરની અંદર એ સહાય વહેલી મળે તો અમે આ રવિ પાકનું બીજી વખત વાવેતર કરી શકીએ. એક તરફ કોરોના, બીજી તરફ અતિવૃષ્ટિ. ખેડૂતો પર એક પછી એક આફતો આવી, પરંતુ રાજ્યની સંવેદનશીલ સરકારે ખેડૂતોના હિતમાં કિસાન સહાય યોજના જાહેર કરી તાતને આપ્યો સાથ. રાજ્ય સરકારની આ યોજનાથી ખરીફ પાક યોજનાનો લાભ રાજ્યના તમામ ખેડૂતોને મળ્યો. દુષ્કાળ હોય કે અતિવૃષ્ટિ અને માવઠાથી પાક ધોવાયો હોય કે નુકસાન થયું હોય, તમામ બાબતોને રાજ્ય સરકારે આવરી લેતા રાજ્યના ખેડૂતો સરકારની કામગીરીને વધાવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, TV9.